नमस्कार, सी न्यूज भारत में आप सभी का एक बार फिर से स्वागत है। नर्मदा जिले के तिलकवाड़ा तहसील के रेंगन कॉलोनी गांव में प्राथमिक स्कूल में बच्चों की शिक्षा पर संकट छाया हुआ है। ये स्कूल कक्षा 1 से 8 तक के बच्चों को शिक्षा प्रदान करता था, जिनकी संख्या 90 से 100 के बीच है। लेकिन 3 साल पहले इस स्कूल को पुराना होने के कारण गिरा दिया गया था। तब से अब तक स्कूल का पुनर्निर्माण नहीं हुआ है, जिससे बच्चों को पढ़ाई के लिए स्कूल के कंपाउंड में और पेड़ के नीचे बैठकर शिक्षा ग्रहण करनी पड़ रही है। चाहे गर्मी का मौसम हो या बरसात, बच्चों को इन मुश्किल हालातों में पढ़ाई करनी पड़ रही है। और ये मुद्दा गाँव वासियों ने कई बार उच्च अधिकारियों के सामने उठाया, लेकिन अब तक कोई ठोस कदम नहीं उठाए गए हैं। वहीं गाँव वासियों का कहना है कि बच्चों के भविष्य को सुरक्षित रखने के लिए इस स्कूल का निर्माण जल्द से जल्द किया जाए। नमस्कार मित्रों, हूँ छूँ वसीम मेमन અને આપ જોઈ રહ્યા છો સી ન્યૂઝ ભારત। આજે અમે ઊભા છે નર્મદા જિલ્લાના રેંગણ કોલોની પ્રાથમિક શાળા ખાતે। આપણે સૌ જાણીએ છીએ કે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે અને દરેક બાળકને શિક્ષા મળે તે દરેક બાળકનો અધિકાર છે, જે માટે સરકાર દ્વારા પણ અનેક પ્રયાસ કરવામાં આવતા હોય છે। છેવાડાના વિસ્તારમાં પણ સ્કૂલો કોલેજો બનાવવામાં આવતી હોય છે, પરંતુ ઘણીવાર કેટલાક અધિકારીઓની લાપરવાહીને કારણે બાળકોની શિક્ષા પર અસર પડતી હોય છે। આવી જ એક ઘટના હાલ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના રેંગણ કોલોની ખાતે બની છે। અહીંયા પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં 1 થી 8 ધોરણના બાળકો અભ્યાસ કરે છે અને અંદાજિત 90 થી 100 જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરતા હોય છે। અહીંયા શાળા તો આવેલી હતી, પરંતુ આજથી 3 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2022માં શાળા જૂની છે અને નવી બનાવવાનું કહી શાળાના ઓરડા તોડી પાડવામાં આવ્યા હતા। પરંતુ આજે 3 વર્ષ થયા છતાં પણ શાળા નવી બનાવવામાં આવી નથી અને બાળકોને શાળાના કમ્પાઉન્ડમાં અથવા ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવો પડે છે અને બાળકોની શિક્ષા પણ માઠી અસર પડે છે। ત્યારે આ બાબતે અહીંયા રેંગણ કોલોની ગામના લોકોનું શું કહેવું છે? શું આપ શું કહેશો, જે અહીંયા હાલ જે શાળા તોડી પાડવામાં આવી છે, 3 વર્ષ થયા તેમ છતાં બનાવવામાં આવી નથી, તો તમારું શું કહેવું છે બાબતે? અમારું તો એવું કહેવું છે કે આ 5 વર્ષની 3 વર્ષથી આ સ્કૂલને તોડ્યા થઈ ગયા છે, હજુ સુધી સરકાર બનાવવા તૈયાર નથી। આમાં કોઈક અધિકારી લાચ્યા કે અધિકારીઓની ભૂલ છે કે ગામના વડીલો પણ ઘણીવાર રજૂઆત કરેલી છે, અધિકારીઓ પણ બનાવવા તૈયાર નથી અને બાળકોનું ભવિષ્ય બગડે છે। તો મારું સરકારશ્રીને કહેવું છે કે જલ્દીથી જલ્દી બને એ જ મહેરબાની છે। આપનું શું કહેવું છે આ બાબતે? મારું તો એ કહેવું છે કે સ્કૂલ તોડી ના હોત તો સારું રહેતું, કમસે કમ બાળકો બેસીને ભણી તો શકતા। આજની પરિસ્થિતિ તો એ છે કે બાળકોને ના બેઠવા માટે છત રહી કે ના નવી બનવાની જોગવાઈ થઈ। હાલ બાળકો ક્યાં બેસીને ભણે છે? ઝાડ નીચે બેસે છે, કોઈક વાર ઝાડ થયું જતું રહે તો તડકામાં બેસે છે। પંખા બંખા કોઈ સુવિધા કોઈ છે જ નહીં, તો પંખાની બી સુવિધા કઈથી હોય? ચોમાસામાં શું કરે છે બાળકો? એ જ પરિસ્થિતિ છે, બાળકો પ્લાસ્ટિક ઢાંકે ને બેસે। તમારું શું કહેવું છે આ બાબતે? અમારે એવું કહે છે સાહેબ કે આ લોકો એવું કીધું કે અમે સ્કૂલ બનાવી દઈશું, પણ આ સ્કૂલ તોડ્યા પછી એવું કહે છે કે ટેન્ડર કોઈ ઠેકેદાર લેતો નથી, એમ કે એ ટેન્ડર એમ કે પાસ કરે છે પણ પૈસા પેલા લોકોને ઓછા પડે છે, તો નહીં લેતા તો અમે શું કરીએ? એમ તો એ તો સાહેબ એમનો પ્રશ્ન, અમારો થોડો પ્રશ્ન હોય કે અમારે તો આ સ્કૂલ જલ્દી બની જાય એ જ અમારી નમ્ર વિનંતી છે। અને આ બાળકો ખોટા ઉનાળાની અંદર તકલીફ છે, પછી તો આ તારપત્રીઓ મારીને ભણે એનો શું મતલબ? કોઈને રજૂઆત કરી હતી તમે લોકોએ? અમે રજૂઆત તો કરી હતી સાહેબ, આ શિક્ષકોને કીધું, શિક્ષકોએ કહે છે કે ટેન્ડર નહીં પાસ કરતા। અરે ટેન્ડર પાસ કરે છે તો પછીને કોઈ લેવા તૈયાર નથી, ઓછા પૈસા પડે છે, એમ કે જૂના ભાવમાં ટેન્ડર પાસ કરે છે એમ। તો આપે જોયું કે અહીંયાના લોકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે। 3 વર્ષ થયા પછી પણ અહીંયા શાળા બનાવવામાં આવતી નથી અને બાળકોના ભવિષ્ય પર માઠી અસર પડે છે, તેમને શિક્ષા મેળવવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। એટલે અહીંયા વહેલી તકે નવી શાળાના ઓરડા બનાવવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે। તિલકવાડાના રેંગણ કોલોનીથી વસીમ મેમન, सी न्यूज़ भारत, नर्मदा। शिक्षा बच्चों का अधिकार है और ये सुनिश्चित करना हमारी जिम्मेदारी है कि बच्चों को एक सुरक्षित और सुविधाजनक शैक्षिक वातावरण मिले। नर्मदा जिले के रेंगन कॉलोनी गांव में बच्चों के भविष्य को ध्यान में रखते हुए हम सभी को इस मामले में जल्द से जल्द कदम उठाने की आवश्यकता है। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज़ भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।